ડીસા ખાતે જ્યારે એક અદ્ભુત અને અલૌકિક સ્પોર્ટ બની રહ્યું છે આપણા વિસ્તારના સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધવા માગતા હોય એવા ખેલાડીઓ માટે, તો મારી સાથે શું નામ? મારું નામ સાગર જયંતિલાલ ભડિયાર છે. સાગરભાઈ જોડાયા છે. સાગરભાઈને આપણે પૂછશું કે અહીંયા પોતે શું કરે છે અને અહીંયા જે અત્યારે જે આ તૈયાર થયા બાદ જે ખેલાડીઓ અહીંયા આવી રહ્યા છે, કેવી પ્રતિભાઓ અહીંયા જોવા મળે છે. આપ શું કરો છો? હું હવે છેલ્લા 12 વર્ષથી સ્કેટિંગ કોચમાં જોડાઈ રહ્યો છું અને હાલ અહીંયા તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ડીસા ખાતે હું સ્કેટિંગ કોચ તરીકે રહ્યો છું. અને મારા છોકરાઓ અહીંયા હું તો એક એમ જ કહેવા માગું છું કે આપણે જોડે જે છોકરાઓ જે શીખેલા હતા એ છોકરાઓ તાલુકાની, ડિસ્ટ્રિક્ટની, સ્ટેટની, નેશનલ સુધી ચેમ્પિયન બનેલ છે. અને હું એક વસ્તુ કહેવા માગું છું કે જે આપણા છોકરાઓને જે સ્થળ જોતું હતું, જે પ્લેસ જોતું હતું, એ હવે અહીંયા મળી રહેલ છે. એટલે ગુજરાતની પહેલા નંબરની રિંગ એટલે કે 200 મીટરની સ્કેટિંગ રિંગ આપણે ડીસા ખાતે બની ગઈ છે. એટલે છોકરાઓને હું એમ કહેવા માગું છું કે છોકરાઓ પ્રેક્ટિસ કરે, મહેનત કરે અને અહીંયા ડીસા તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જોડાય અને મારો સંપર્ક પણ કરી શકે છે, અહીંયા આવી પણ શકે છે. સોમવારથી લઈને શનિવાર સુધી અહીંયા આપણે તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ચાલુ જ હોય છે અને સવાર અને સાંજ 2 ટાઈમ પણ આપણે આપીએ છીએ. કલ્પના કરી હતી કે આવું આધુનિક ટેકનોલોજી સાથેનું તૈયાર થશે? ના, કલ્પના પણ નથી કરી, પણ કલ્પના જેવી નથી કરી, એના કરતાં પણ બહુ ખૂબ જ સરસ એવું અહીંયા આપણે મેદાન સ્કેટિંગ રિંકનું બનાવી આપ્યું છે. કોચિંગમાં અત્યારે કેટલા ખેલાડીઓ જે વિદ્યાર્થીઓ છે કામ કરે? મારી જોડે સ્કેટિંગમાં આપણે હાલ અહીંયા તો હવે ઓપનિંગ થયું છે એટલે હવે અહીંયા ધીરે ધીરે રજીસ્ટ્રેશન આવે છે, પણ મારી જોડે છેલ્લા 12 વર્ષના અંદર 1000+ છોકરાઓ મારી જોડે સ્કેટિંગમાં શીખ્યા છે અને આગળ પણ ગયા છે. અને ખેલ મહાકુંભમાં નહીં, ડિસ્ટ્રિક્ટમાં આપણે પહેલો, બીજો, ત્રીજો નંબર આપણા છોકરાઓ આવે છે. એટલે હું એમ કહેવા માગું છું કે મેક્સિમમ છોકરાઓ અહીંયા જોડાય અને આપણે આગળ જવા માટે અહીંયા પૂરતી આપણે સરકારે સ્કેટિંગ રિંગ જે બનાવી આપી છે એની અંદર આપણે પ્રેક્ટિસ કરીને છોકરાઓ આપણા નેશનલ, ઇન્ટરનેશનલ સુધી પહોંચે. બધા જ છોકરાઓ બનાસકાંઠાના છે? હા, બનાસકાંઠા ડીસાના છે, પછી પાલનપુરના છે. જ્યારે હવે અહીંયા 2030માં ઓલિમ્પિક થવા જઈ રહ્યું છે ગુજરાતમાં, આપણા ગુજરાતમાં, તો શું લાગે એમાંથી પ્રતિભા જોવા મળે છે છોકરાઓ? હા, એમાંથી પણ 1-2 છોકરાઓ આપણે જે એવું છે કે સારો એવા જે પ્રતિભા ધરાવતા છે એ આપણે અંદર પાર્ટિસિપેટ થશે. આટલું આધુનિક જ્યારે સ્પોર્ટ બન્યું હોય ડીસા તાલુકા લેવલનું, તો કહી શકાય કે કેટલાક પ્રતિભાશાળી જે એમની પ્રતિભાને બહાર લાવવાનો એક અદ્ભુત મોકો મળ્યો છે. તો શું કહેશો એ વિષય ઉપર? હું તો એમ કહું છું કે આવું આપણને તમને મોકો આપ્યો છે અને આટલું સરસ એવું અઢળક મેદાન આપ્યું છે. અલગ અલગ અંદર ગેમ્સ આપેલી છે, સ્કેટિંગ છે, બેડમિન્ટન, લોન ટેનિસ અને લોન ટેનિસ છે, ખોખો, કબડ્ડી છે, વિવિધ રમતગમતો અહીંયા તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ડીસા ખાતે આપણે અહીંયા આપી છે. તો હું એમ કહું છું કે છોકરાઓ અહીંયા મેક્સિમમ છોકરાઓ, વધુમાં છોકરા જોડાય. એસસીજી દ્વારા કેવી સુવિધા ઉપલબ્ધ? એસસીજી દ્વારા એકદમ ખૂબ જ સરળ સુવિધા અને એકદમ શું કહેવાય, આપણે બધી મદદરૂપ બને છે. એસસીજી પૂરી રીતે મદદરૂપ બને છે અને સારું અમને આટલું મસ્ત બનાવી આપ્યું છે, આટલું મસ્ત પ્લેટફોર્મ આપ્યું છે. હવે છોકરાઓ ખાલી એમ કહેવા માગું છું કે આટલું મસ્ત પ્લેટફોર્મ હોવા છતાં આપણે જો આગળ ના જઈ શકીએ તો એનો કોઈ મતલબ નથી. એટલે છોકરાઓને એમ કહું છું કે મેક્સિમમ છોકરાઓ અહીંયા વધુમાં વધુ જોડાય અને અહીંયા આપણે મેદાનનો લાભ લે અને આગળ સુધી પહોંચે. કોનો આભાર માનવામાં? આભાર બધાનો આપણે એસઆઈજીનો, પછી સાહેબનો, મંત્રી સાહેબનો, બધાનો આભાર માનવા માગું છું કે આટલું મસ્ત પ્લેટફોર્મ આપ્યું છે. અને સરકારશ્રી દ્વારાનું, એસઆઈજી દ્વારાનું બધાનો હું ખૂબ આભાર માનું છું કે આટલું ખૂબ જ સરસ આપણે મેદાન આપ્યું છે. અને મને તો આપણે સ્કેટિંગ રિંક આપી છે 200 મીટરની, એટલે છોકરાઓ સારું એવું આપણે પ્રદર્શન આપશે અને આગળ સુધી લઈ જવાની જવાબદારી મારી છે. મારું નામ સાગર જયંતિલાલ ભડિયાર. અસ્તુ. ભારત માતા કી જય.